તમે જોઈ રહ્યા છો મેદાન ચકાચક ભરાઈ ગયું છે. સરસ મજાની ગોપીઓ કૃષ્ણમય થઈ સરસ મજાના રાવડા લઈ રહી છે. આજે અખિલ બ્રહ્માંડના માલિકને પણ એમ થાય કે આજ હું કોઈ પણ સ્વરૂપે અહીંયા ગોપી બની બહુ શાંતિથી રાસ રમવાનો છે, કારણ કે તમારી સાથે કનૈયો રમવાનો છે. એટલે તમે એકલા ગોપીઓ નથી રમવાની, આમાં દ્વારકા વાળો રમવાનો છે. એટલે જય દ્વારકાધીશ મિત્રો, આજે 20 તારીખ 20/3/2025 બાવળિયાની સામે મહાકુંભ એટલે કે મહારાસનું આયોજન થઈ ચૂક્યું છે અને દીકરીઓ બધા જ તૈયારીમાં આવી ગયા છે. થોડી જ વારમાં એમના ટ્રેડિશનલ ડ્રેસ એટલે કે ભરવાડી ડ્રેસમાં પૂરેપૂરા સજ્જ થઈ અને કૃષ્ણના ગુણગાન ગાવા માટે અહીંયા આવી ચૂક્યા છે અને થોડી જ વારમાં અહીંયા વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. અને તમે મારી પાસે બધા બેન દીકરીઓ અને માતાઓ તૈયાર થઈને અને મેદાનમાં જઈ આ ગેટ છે અને અહીંયાથી એમને એન્ટ્રી લેવાની હોય છે અને એક સિમ્બોલ આપવામાં આવે છે. પોતાના ભરવાડી ડ્રેસમાં સજ્જ થઈ અને અહીંયા ગોપાલ ભરવા પણ થોડી વારમાં અહીંયા આવી ચૂક્યા છે. અને અહીંયાથી જે તે બહેનો હોય અમને અહીંયા ઓલરેડી બિલ્લો લગાડવામાં આવે છે. 5-10 બિલ્લરનું કામ કરે છે. જય દ્વારકાધીશ મિત્રો, હવે સરસ મજાના મેદાનમાં આપણે આવી ચૂક્યા છીએ કે જ્યાં હજારોની સંખ્યા મારી બેન દીકરીઓ માતાઓ અહીંયા વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહી છે. તમે મારી પાછળ જોઈ શકો છો આ મેદાનમાં ચકાચક મેદાન ભરાઈ ગયું છે અને થોડી જ વારમાં ગોપાલ ભરવાડ પણ અહીંયા પોતાના ગળાનું સરસ મજાનું રહેશે અને આજે એક વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે. તમે મારી પાછળ આવા 3 ગેટ બનાવવામાં આવ્યા છે. ત્રણેય ગેટેથી બેન દીકરીઓ અને માતાઓનો ફ્લો વધતો જાય છે. એક ઉત્સાહ, એક પ્રકારનો ઉત્સાહ, થનગનાટ કે આજે કૃષ્ણમય થઈ જવું છે અને સરસ મજાના કૃષ્ણના ઓલામાં મારે રાસે ઝૂમવું છે. એવો સરસ મજાના એક પ્રકારનો ઉત્સાહ છે. તમે બેનોમાં તમે જોઈ શકો છો મારી પાછળ એક થનગનાટ કે આજ કૃષ્ણમય થઈ જવું છે અને કૃષ્ણના ગુણગાનમાં ડૂબી જવું છે મારે. એવો સરસ મજાનો માહોલ
અને હર્ષ ઉલ્લાસ મોઢા ઉપર સ્મિત અને ગોપાલ ભરવાડના ગીતો સાથે આજ મારી બહેનો માતાઓ અને દીકરીઓ બધા ઝૂમી ઉઠવાના છે. તમે જુઓ છો પાછળ હજી એટલો જ ફ્લો છે, એટલે જ ગામડેથી, કસ્બેથી, સિટીથી, મહાનગરોમાંથી બહેનો આવતા જ જાય છે, આયસર ભરી અને બસો ભરી અને હજી આવતા જ જાય છે. જય ઠાકર મિત્રો. સૂચના સમજી લેજો. એક ગોળ રાઉન્ડ આપણે વિનંતી વચ્ચે જગ્યા જાદી પડી છે એ બાજુ થોડા આવી જાવ અને જગ્યા કે રેવી ન જોઈએ, બધી જગ્યા પૂર્ણ થવી જોઈએ. એવી રીતે ખોલી ખોલીને રમો, આ બાજુ બાજુમાં નહીં, ખોલી ખોલીને રમો. કોઈ જગ્યાએ મને ચાદર ન દેખાવી જોઈએ, એવી રીતે આખું ગ્રાઉન્ડ પેક થઈ જવું જોઈએ મારે બાપ.
ગોકુળ સરખું ગામડું, ગોકુળ સરખું ગામડું. આયા પરણે રાધાજીને જાન સૈયા એ મારે કૃષ્ણ જોયા મિત્રો જય દ્વારકાધીશ. તમે જોઈ રહ્યા છો મારી પાછળ 70,000 પ્લસ અહીંયા ગોપ ગોપીઓને રાસ લઈ રહ્યા છે. પોપટભાઈ માલધારી સમાજના દ્રશ્ય સરસ મજાનો દીવો કરી રહ્યા છે અને આજ અખિલ બ્રહ્માંડના માલિકને પણ એમ થાય કે હું પણ આજ ગોપી બની અને એ રાસ લગાવવા આવું. એમ જે કર્યો અને ગોપીઓ સરસ મજાની રહી છે. તમે મારી પાછળ જોઈ લીધો સરસ વાળી. જય દ્વારકાધીશ. તમે જોઈ રહ્યા છો મેદાન ચકાચક ભરાઈ ગયું છે. સરસ મજાને ગોપીઓ કૃષ્ણમય થઈ સરસ મજાના રાવડા લઈ રહી છે. આજે અખિલ બ્રહ્માંડના માલિકને પણ એમ થાય કે આજ હું કોઈ પણ સ્વરૂપે અહીંયા ગોપી બની સરસ મજાનું દિવ્ય વાતાવરણ. 33 કરોડ દેવતા આજે ઉપરથી જાણે આશીર્વાદ રૂપી વરસાદ વરસાવી રહ્યા હોય એવું લાગે છે. કૃષ્ણ ભગવાન ખુદ પોતે દ્વારકા છોડી અને આજે
એને પારતું સિક્યોરિટીમાં અટેન્ડ હોય તો નીકળી જવાનું Thank you.
પ્રસંગે આપણી વચ્ચે પૂર્વ ધારાસભ્ય